30 વિદ્યુત સહાયકોને ફરજ મુક્ત કરાયા છે, આખો મામલો શું? જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતી 21-22માં આપણે કરવામાં આવી હતી. એ ભરતીમાં આપણે ઓનલાઈન એક્ઝામ લીધી હતી. એ એક્ઝામમાં આઉટસાઇડ એજન્સી થ્રુ એક્ઝામ લીધી હતી અને એ ઓનલાઈન એક્ઝામમાં સેન્ટરો છે એ કોમ્પ્યુટરાઇઝ એક્ઝામ હતી, એટલે અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં એક્ઝામ લેવામાં આવી હતી અને એમાં સેન્ટરોમાંથી અમુક જગ્યાએ ગેરરીતિ કરવામાં આવે છે એવું ધ્યાનમાં આવેલું, એટલે સરકારશ્રી દ્વારા ક્રાઇમ ડિપાર્ટમેન્ટને એની ઇન્ક્વાયરી સોંપવામાં આવી અને એ આખી ઇન્ક્વાયરી કરતાં પીજીવીસીએલના જે 30 ઉમેદવારો છે એવા ધ્યાને આવેલા. એટલે આ જે સસ્પેન્ડ કર્યા છે એ અત્યારનું ઇસ્યુ નથી, એ છે ગયા વર્ષનું છે અને જે સસ્પેન્ડ કર્યા છે એ 23-24માં કર્યા છે અને બિફોર ઇલેક્શન કરેલા છે. અત્યારે જે ગઈકાલે પેપરમાં આવ્યું છે એવું હમણાં 3 મહિનામાં કોઈ જ વસ્તુ બનેલ નથી. આ જૂનો ઇસ્યુ છે. એ લોકોને સસ્પેન્ડ કરી અને ખાતાકીય પગલાંની કાર્યવાહી કરવાની ઓલરેડી સૂચના આપણે ફિલ્ડમાં અધિક્ષક ઇન્દોરને આપી દેવામાં આવેલ છે. સાહેબ, જૂનો ઇસ્યુ છે તો અત્યાર સુધી આ વાત છુપાવવામાં શા માટે? છુપાવવામાં નથી આવી, એ વસ્તુ છે સસ્પેન્ડ કરી જ દીધા છે. માર્ચ પહેલાં આ તો 23નું ઇસ્યુ છે. 23માં 11 જણા સસ્પેન્ડ કરેલા છે, 24માં કર્યા છે, બિફોર ઇલેક્શન કરેલા છે. અત્યારે કંઈ કરેલા જ નથી. તે વખતે જાહેર નહોતું કરવામાં આવ્યું. જાહેર પૂછવામાં આવે એટલે અમે આપી દે. કાલે પૂછવામાં આવ્યું તો અમે આપી દીધું. આપ અત્યારે પૂછવા આવ્યા છો તો અમે આપીએ જ છીએ. એમાં કઈ હાઈડ કરવાનું દબાવવામાં આવી જ નથી. એ વસ્તુ જે સસ્પેન્ડ કર્યા ક્રાઇમ ડિપાર્ટમેન્ટે પકડેલા છે એને બી એ પ્રેસ આઉટ થયું જ હતું, જે તે સમયે થયેલું છે. સાહેબ, પીજીવીસીએલ ઓથોરિટી છે, ખરેખર પીજીવીસીએલ આ વસ્તુ જાહેર કરવી જોઈએ, પરંતુ અત્યારે જે પ્રકારે જાહેર થયું છે એનાથી એવું લાગે છે કે આ વસ્તુ પીજીવીસીએલ દ્વારા દબાવવામાં આવી છે, છુપાવવામાં આવી છે. દબાવવા માટેના કોઈ જ કારણો નથી. આખું ગવર્મેન્ટ શ્રીની સૂચનાથી ક્રાઇમ ડિપાર્ટમેન્ટ એની આખી ઇન્ક્વાયરી કરી અને એમાં જેમ એક સાથે 30 જણાનું રિપોર્ટિંગ આપણને નથી કરેલું, એક ઇન્ડિવિડ્યુઅલ 2-1-2-1 એવી રીતે આપેલા છે. આ 30નું લિસ્ટ તો અમે સમરાઇઝ ગઈકાલે પૂછવામાં આવ્યું કે આવું એમજીનું પેપરમાં આવી છે, તમારું કેમ નથી? તો અમે કીધું ભાઈ ઓલરેડી એક્શન લેવાઈ ગયા છે અને 30 એક સાથે નથી, 2-2 જેવી રીતે ધ્યાનમાં આવે એ રીતના છે. સસ્પેન્ડ કર્યા છે તો એ લોકોને ડિસમિસ કરવામાં આવશે કે ખાલી સસ્પેન્ડ કરીને પાછા? સસ્પેન્ડ કર્યા પછી એની ખાતાકીય કાર્યવાહી આગળ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજું આ વસ્તુ કોર્ટમાં બી પેન્ડિંગ છે, એટલે એ રીતનું આગળ કાર્યવાહી લીગલ અભિપ્રાય લઈને આગળ કાર્યવાહી કરવામાં આવશે. હવે કટ મારો બીજું